ધોરણ 12 કોમર્સમાં ઉચ્ચ ગુણ પ્રાપ્ત કર્યા પછી વિદ્યાર્થીઓ સીએ તરફ વધુ આકર્ષાયા છે। 12 કોમર્સ પછી ગ્રેજ્યુએશન કરવાની સાથે વિદ્યાર્થીઓ સીએના કોર્સનો અભ્યાસ સાથે કરતા હોય છે। સીએનો કોર્સ 3.5 વર્ષનો છે। સીએનો કોર્સ વધુ પડતો હાર્ડ માનવામાં આવે છે, છતાં પણ આજના વિદ્યાર્થીઓ ખૂબ જ મહેનત અને સંઘર્ષ કરી સીએ કરવાની નેમ સાથે સીએનો કોર્સ પસંદ કરતા થયા છે। હાલના સમયમાં જીએસટીનો નિયમ આવ્યા પછી સીએની માંગ ખૂબ જ વધી છે। સીએ પાસ થયા બાદ વિદ્યાર્થીનું ભવિષ્ય ખૂબ જ ઉજ્જવળ બની જાય છે અને પ્રથમ વર્ષથી જ 6 આંકડામાં સીએ પાસ કરનાર વિદ્યાર્થીઓ પૈસા કમાતા થઈ જાય છે। આ તમામ બાબતોને ધ્યાનમાં લઈ ધોરણ 12 કોમર્સના વિદ્યાર્થીઓ આગળ વધી રહ્યા છે। આ જ રીતે ક્રિષ્ના સ્કૂલના 3 વિદ્યાર્થીઓએ ધોરણ 12 કોમર્સમાં A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે। આ 3 વિદ્યાર્થીઓએ ધોરણ 12 કોમર્સનું પરિણામ આવતા પહેલા સીએનો અભ્યાસક્રમ શરૂ કરી દીધો છે, જેને કારણે ગઈકાલે શનિવારે આ વિદ્યાર્થીઓ બહારગામ હોવાથી ક્રિષ્ના સ્કૂલ ખાતે આવી શક્યા ન હતા, પરંતુ આ 3 વિદ્યાર્થીઓના વાલીઓ સ્કૂલના મેનેજમેન્ટને મળવા માટે આવ્યા હતા। આ 3 વિદ્યાર્થીઓમાં પાર્થ કિશોરભાઈ ભંડેરી, રાજ ધર્મેન્દ્રભાઈ સભાયા અને પાર્થ આણદાણીનો સમાવેશ થાય છે। આ તમામ વિદ્યાર્થીઓના વાલીઓની જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા દ્વારા મુલાકાત લેવામાં આવી હતી। મુલાકાત દરમિયાન આ 3 વિદ્યાર્થીઓના વાલીઓએ જણાવ્યું હતું કે અમારા દીકરાઓએ ધોરણ 12 કોમર્સમાં A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે। ક્રિષ્ના સ્કૂલમાં સારા અભ્યાસને કારણે અમારા બાળકોએ સીએનો અભ્યાસ શરૂ કરી દીધો છે, જેનો તમામ શ્રેય અમે ક્રિષ્ના સ્કૂલને આપીએ છીએ। આ 3 વિદ્યાર્થીઓના વાલીઓએ જીટીપીએલ જામનગર ન્યૂઝને આપેલી મુલાકાતના આ રહ્યા મુખ્ય અંશો। મજાની વાત એ છે, ક્રિષ્ના સ્કૂલમાં અમે લોકો આવ્યા ત્યારે એક નવી વાત એ જાણવા મળી કે અહીંયા લગભગ જે લોકો 12 કોમર્સમાં જે લોકો પાસ થયા છે એને હવેની વાત આવે છે તો હવે 3 વિદ્યાર્થી એના પેરેન્ટ્સ આપણી સાથે જોડાયેલા છે। ખાસ કરીને પાર્થ ભંડેરી કે એમના ફાધરનું નામ કિશોરભાઈ છે અને ખાસ કરીને પાર્થ ભંડેરી પોતે સીએ અભ્યાસ કરવા માગે છે અને આગળ વધવા માગે છે। અને એ જ રીતે રાજ સભાયા કે એના પપ્પાનું નામ ધર્મેન્દ્રભાઈ છે, એ પણ આપણી સાથે અત્યારે જોડાયેલા છે। એનો દીકરો પણ સીએ કરવા માગે છે અને એ પણ અત્યારે એને અભ્યાસ શરૂ કરી દીધો છે અને બહાર નીકળી ગયા છે અભ્યાસ કરવા માટે। અને ખાસ કરીને આ જ રીતે પાર્થ આરદાણી કે જે પણ આ રીતે સીએ કરવા માગે છે। એટલે આજના અહીંયા જે જોયું તમને કહું ધોરણ 12 કોમર્સ જેવું પાસ થયું છે એટલે સીએની ડિગ્રી જે છે ચાર્ટર્ડ એકાઉન્ટની જે ડિગ્રી છે 3.5 વર્ષની ડિગ્રી છે અને લગભગ વિદ્યાર્થીઓ હવે સીએનો ક્રેઝ વધ્યો છે અને સીએની અંદર આગળ વધવા માગે છે। આપણી સાથે એમના બધા પેરેન્ટ્સ પાર્થ ભંડેરીના પેરેન્ટ્સ આપણી સાથે જોડાયેલા છે, રાજ સભાયાના પેરેન્ટ્સ આપણી સાથે જોડાયેલા છે અને પાર્થ આણદાણીના પણ પેરેન્ટ્સ આપણી સાથે જોડાયેલા છે। આપણે એમને પૂછશું કે સાહેબ ખાસ કરીને તમારો જે દીકરો છે એ સીએ થવા માગે છે અને ખાસ કરીને એ આગળ વધવા માગે છે, શું કહેશો? તો હવે એને ભણવાનું મન હતું તો પછી કીધું તો ભણ, બીજું હું। અને ખાસ કરીને આ રીતે આજનો જે A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે એવું હતું તમને ખ્યાલ કે તમારો દીકરો એટલો બધો આગળ નીકળી જશે? એ તો એ કહેતો હતો કે મારે 90% ઉપર તો આવશે જ, જે પેપર લીધા ને ત્યાં જ કહેતો હતો। ખાસ કરીને આખા દિવસની અંદર કેટલું ભણતો હતો? ભણતો તો એ ચાલુ જ નિશાળેથી આવીને ઘરેથી આવીને ચાલુ જ, કંઈ ફરવા કે કંઈ જાતો નહીં, કંઈ ભણવાનું ચાલુ જ હતું। આ જ રીતે રાજ સભાયાના પેરેન્ટ્સ પણ ધર્મેન્દ્રભાઈ આપણી સાથે જોડાયેલા છે, એમને પૂછશો કે સાહેબ તમારો દીકરો પણ સીએ થવા માગે છે? હા, સીએ થવા માગે છે। કઈ ટાઈપની અહીંયા ઘરની અંદર વાતાવરણ હતું કે A1 ગ્રેડ મેળવવામાં સફળ થયું ધોરણ 12 કોમર્સ? પોતાની લાગણીથી ભણવાની લાગણી પોતાની। તમે શું કરો છો? હું હાર્ડવેરની દુકાને લાવું। તમે શું કરો છો? અમે તો મજૂરી કામ બ્રાસપાટનું। ખાસ કરીને આ જ રીતે પાર્થ આણદાણી કે એના પેરેન્ટ્સ પણ આપણી સાથે જોડાયેલ છે, એ પણ એનો દીકરો પણ આ પાર્થ જે છે એ પણ સીએ થવા માગે છે ને ખાસ કરીને એ અભ્યાસ માટે સીએનો જે પ્રથમ કોર્સ હોય છે ફાઉન્ડેશનનો એ કરવા નીકળી ગયો છે। તો આપણે એમને પૂછશું કે સાહેબ તમારો દીકરો પણ સીએ થવા માગે છે, ખાસ કરીને A1 ગ્રેડ મેળવ્યો છે 12 કોમર્સમાં? 10મા ધોરણથી જ એની ઈચ્છા હતી કે મારે આ લાઈનમાં જવું છે સીએની, અને 12મામાં કે A1 ગ્રેડ જ લઈ આવીશું। કેટલી કલાકી વાંચન કરતો હતો? એ તો એની મમ્મીને પૂછવું પડશે, હું બહાર ખેતી કામ માટે હોઉં। અને ખાસ કરીને આ બધા જે 3 છે એમના મધર પણ એટલે કે માતુશ્રી 3 દીકરાના અહીંયા હાજર છે। ક્રિષ્ના સ્કૂલમાં આજે એક કાર્યક્રમ માટે બોલાવ્યા છે અને ખાસ કરીને આજે ધોરણ 12 કોમર્સમાં જે લોકો સફળ થઈ ગયા એને બોલાવ્યા છે, 12 સાયન્સના વિદ્યાર્થીના પેરેન્ટ્સને બોલાવ્યા છે અને ખાસ કરીને ધોરણ 10માના પેરેન્ટ્સને અને વિદ્યાર્થીને બોલાવ્યા છે। તો એના મમ્મી પણ આપણી સાથે જોડાયેલ છે। ખાસ કરીને તમારો દીકરો પણ સીએ થવા માગે છે? હા, રાજેશ સીએ થવા માગે છે। એટલો એ હોશિયાર હતો, 10માંથી ને જેને ચાલુ થતું કે મારે સીએ જ બનવું છે। આટલું બધું આગળ નીકળશે તમને ખબર હતી? વાતો તો કરતો હતો પણ અત્યારે તમને સામું દેખાય છે કે હવે સફળ થઈ જશે? હા, ખબર જ છે, એ આગળ વધી જ શકે એવો છે। તમારો દીકરો પણ સીએ થવા માગે છે? હા, એ પણ પ્રાર્થ થઈ પણ સીએ થવા માગે છે ને એને અંદરથી જ લાગણી છે કે મારે આગળ વધવું છે। કેટલી કલાક વાંચન કરતો? એ 4 થી 5 કલાક।
અને ખાસ કરીને તમારે એને કહેવું પડતું હતું કે ભણ દીકરા? ના, મારે ક્યારે કેવું જ નથી પડ્યું કે ભણ એમ વાંચવા બેસ કે કાંઈ નહીં, એની રીતે જ વાંચતો. ખાસ કરીને તમારો પણ દીકરો સીએ થવા માંગે છે. હા, મારે સીએ થવા માંગે છે એ. તમને ખ્યાલ હતો કે આ દીકરો આપણો સીએ થઈ જાય ભવિષ્યમાં, અથવા તો આ A1 ગ્રેડ પ્રાપ્ત કરશે? પણ એને પહેલેથી જ ઈચ્છા જ હતી કે મારે સીએ જ થવું છે, એટલે એ મહેનત તો એની રીતે કરતો છે. એટલે લગભગ અહીંયા જે પેરેન્ટ્સ આવ્યા છે તો આ બધા વેપારી લોકો છે, છતાં પણ એના દીકરાઓ સફળ થયા છે. કારણ કે વેપારી હોય એટલે થોડીક વાત બનતી હોય, એના પેરેન્ટ્સ હોય, એના ફાધર હોય, એ લોકો એના દીકરા પાછળ ધ્યાન ન આપી શકતા હોય, પણ દીકરાને પોતાને અંદરથી ભાવ હતો. કીધું કે છેલ્લા 2-3 વર્ષથી આ એક જ મુદ્દાનો કાર્યક્રમ વાત કરતો હતો કે ભાઈ મારે સીએ બનવું છે, A1 ગ્રેડ મેળવવો છે. એટલે જે કંઈ મગજમાં તમે વિચારો છો એ થઈને બહાર આવે છે.